ઓકે, જોઈએ ને માંગની મૂલ્ય સાપેક્ષતા માપવા માટેની ભૌમિતિક પદ્ધતિ. હા, ભૌમિતિક પદ્ધતિ એટલે એની અંદર જુદી જુદી આકૃતિઓ દોરી અને માંગની મૂલ્ય સાપેક્ષતા છે એ માપવામાં આવે છે. ટૂંકમાં એક પ્રકારની ભૂમિતિ એટલે કે આકૃતિ ઉપર આધારિત. એટલે આકૃતિ કયા પ્રકારની છે, એનો ઢાળ કેવો છે, એ બાબતને ધ્યાનમાં રાખી અને અહીંયા માંગની મૂલ્ય સાપેક્ષતા છે એ માપવામાં આવે છે. તો ભૌમિતિક પદ્ધતિ અનુસાર માંગની મૂલ્ય સાપેક્ષતા છે એને 3 રીતે માપવામાં આવે છે. એટલે ભૌમિતિક પદ્ધતિને આધારે માંગની મૂલ્ય સાપેક્ષતાના 3 પ્રકાર જ પડે છે. એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ અને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. એકમ કરતા વધુ અને એકમ કરતા ઓછી છે એ એના દ્વારા માપી શકાતી નથી. એટલે ભૌમિતિક રીતે 3 રીતે માંગની મૂલ્ય સાપેક્ષતા માપી શકાય. એકમ મૂલ્ય સાપેક્ષ, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ અને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ. એટલે આ 3 પ્રકારના કિસ્સામાં જ માંગ રેખાની લંબાઈ પર માંગની મૂલ્ય સાપેક્ષતા છે એક સરખી હોય છે. એ સિવાયના કિસ્સામાં અથવા તો એ સિવાયની બાબતમાં માંગની મૂલ્ય સાપેક્ષતા છે એ જુદી જુદી રેખા પર જુદી જુદી હોય છે. એટલે ભૌમિતિક પદ્ધતિ અનુસાર માંગની મૂલ્ય સાપેક્ષતાના આપણે 3 પ્રકાર જ માપી શકીએ, જે ઉપર દર્શાવેલા છે. ભૌમિતિક પદ્ધતિમાં આપણે એકમ કરતા વધારે મૂલ્ય સાપેક્ષ માંગ હોય કે એકમ કરતા ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ હોય તો એની રેખા આપણે દોરી શકતા નથી. એટલે ભૌમિતિક પદ્ધતિમાં આપણે એકમ કરતા વધારે કે એકમ કરતા ઓછી માંગની મૂલ્ય સાપેક્ષતાને આપણે માપી શકતા નથી. જોઈએ આપણે ભૌમિતિક પદ્ધતિ પ્રમાણે માંગની મૂલ્ય સાપેક્ષતા કઈ રીતે માપવામાં આવે છે. તો એની અંદર પહેલો પ્રકાર છે સપ્રમાણ કે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. બંને રીતે એને ઓળખવામાં આવે છે. અને સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ પણ કહેવાય અને એને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ પણ કહેવાય. પ્રકારની અંદર જોઈ ગયા હતા આપણે, ક્યારે કોને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય? તો કે વસ્તુની કિંમતમાં જેટલો ફેરફાર થાય એટલો જ ફેરફાર વસ્તુની માંગમાં થાય તો એને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. દાખલા તરીકે 5% વસ્તુની કિંમત વધે અને 5% વસ્તુની માંગ ઘટે, અથવા તો 5% વસ્તુની કિંમત ઘટે અને 5% વસ્તુની માંગ વધે. એ રીતે ટૂંકમાં કિંમતમાં જેટલો ફેરફાર થાય એટલો જ એની માંગમાં ફેરફાર થાય, તો એવી માંગની મૂલ્ય સાપેક્ષતાને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. અને એકમ મૂલ્ય સાપેક્ષ માંગની આકૃતિ કેવી હોય છે? તો કે જે બાજુમાં દર્શાવેલી છે એ પ્રમાણે એકમ મૂલ્ય સાપેક્ષ માંગની આકૃતિ હોય છે. ઓકે, જોઈએ ક્યારે ભૌમિતિક રીત પ્રમાણે ક્યારે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ હોય છે. તો કે જ્યારે માંગ રેખા કયા પ્રકારની હોય ત્યારે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ હોય છે? તો કે જ્યારે માંગ રેખા રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા, એટલે કે આ જે માંગ રેખા જે દર્શાવેલી છે આ માંગ રેખાને રેક્ટેંગલ હાઇપરબોલા તરીકે ઓળખવામાં આવે છે. એટલે જ્યારે માંગ રેખા છે એ રેક્ટેંગ્યુલર હાઇપરબોલા નો આકાર ધરાવતી હોય ત્યારે ભૌમિતિક પદ્ધતિ પ્રમાણે એ કેવી માંગ રેખા હોય છે, અથવા તો એની માંગ કેવી હોય છે, ત્યારે એની એકમ મૂલ્ય સાપેક્ષ માંગ છે એમ કહેવાય. અથવા તો આને આપણે ગુજરાતીમાં કેવું હોય તો કહી શકીએ મૂળ બિંદુ છે. મૂળ બિંદુએથી જોતા માંગ રેખા છે કેવી હોય? તો કે મૂળ બિંદુએથી જોતા માંગ રેખા આ રીતે બહિર્ગોળ આકારની હોય. મૂળ બિંદુએથી જોતા માંગ રેખા બહિર્ગોળ આકારની હોય ત્યારે કયા પ્રકારની ભૌમિતિક પદ્ધતિ પ્રમાણે માંગની મૂલ્ય સાપેક્ષતાનો પ્રકાર કેવો હશે? તો કે ત્યારે સપ્રમાણ કે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ હશે. એટલે આપણે ભૌમિતિક પદ્ધતિ પ્રમાણે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ ક્યારે હશે? તો કે જ્યારે માંગ રેખા મૂળ બિંદુએથી જોતા બહિર્ગોળ આકારની હોય, એટલે કે અંગ્રેજીમાં રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા નો આકાર માંગ રેખા ધરાવતી હોય ત્યારે
એ માંગ છે એ કેવી હશે? એકમ મૂલ્ય સાપેક્ષ માંગ હશે એમ આપણે કહી શકીએ. એટલે ભૌમિતિક પદ્ધતિ પ્રમાણે આપણે માંગ રેખાનો આકાર કેવો છે એ આકારને આધારે માંગની મૂલ્ય સાપેક્ષતા છે એ આપણે જાણવાની છે. આપણે ગુજરાતીમાં યાદ રાખવું હોય તો મૂળ બિંદુએથી જોતા માંગ રેખાનો ઢાળ કેવો હોય? બહિર્ગોળ આકારનો હોય. તો ભૌમિતિક પદ્ધતિ પ્રમાણે એ માંગ રેખા છે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ છે એમ આપણે કહી શકીએ. ઓકે, એની અંદર પણ હજી અમુક બાબતો છે એ છે. ઓકે, ઓકે, બાકી તો એકમ મૂલ્ય સાપેક્ષ માંગ શું હોય એ તમને ખ્યાલ છે. અહીંયા શું હોય તો કે અહીંયા કિંમત અને માંગમાં થતા ફેરફારો કેવા હોય છે? એક જ સરખા હોય છે. મેં તમને એ શરૂઆતમાં જ કીધું. આ માટે આપણે જે બાજુની આકૃતિ જોઈ એ બાજુની આકૃતિ પ્રમાણે ભૌમિતિક પદ્ધતિ પ્રમાણે જ્યારે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ હોય ત્યારે અહીંયા જે બાજુની આકૃતિ છે એ પ્રમાણે માંગ રેખા છે એ દોરવામાં આવે છે. અને અહીંયા ડીડી માંગ રેખા છે કેવી છે? આ DD1 સોરી આ DD1 માંગ રેખા છે કેવી છે? એકમ મૂલ્ય સાપેક્ષ માંગ રેખા છે. ઓકે, ભૌમિતિક પદ્ધતિ પ્રમાણે પહેલો પ્રકાર પૂરો, એકદમ સરળ છે. ભૌમિતિક પદ્ધતિ પ્રમાણે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ ક્યારે હશે? તો કે જ્યારે માંગ રેખા મૂળ બિંદુએથી જોતા બહિર્ગોળ આકારની હશે ત્યારે ભૌમિતિક પદ્ધતિ પ્રમાણે એ માંગ રેખા કેવી હશે? એકમ મૂલ્ય સાપેક્ષ માંગ હશે. અને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ શું દર્શાવે છે? તો કે કિંમત અને માંગમાં થતા એક સરખા ફેરફાર દર્શાવે છે. ઓકે, એટલું જ યાદ રાખવાનું છે. બીજો પ્રકાર પડે ભૌમિતિક પદ્ધતિ પ્રમાણે બીજો પ્રકાર પડે છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. ભૌમિતિક પદ્ધતિ પ્રમાણે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ ક્યારે હોય? રેખાનો આકાર જોજો. ભૌમિતિક પદ્ધતિમાં આપણે માંગ રેખાના આકારને આધારે જ માંગની મૂલ્ય સાપેક્ષ પ્રકાર શોધવાનો છે. જ્યારે માંગ રેખાનો આકાર મૂળ બિંદુએથી જોતા બહિર્ગોળ હોય ત્યારે ભૌમિતિક પદ્ધતિ પ્રમાણે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ છે. ઓકે, ભૌમિતિક પદ્ધતિ પ્રમાણે જ્યારે માંગ રેખાનો આકાર આડી ધરીને સમાંતર હોય, સોરી અહીંયા વાય થઈ ગયો એક્સ. ભૌમિતિક પદ્ધતિ પ્રમાણે માંગ રેખાનો આકાર આ એક્સ ધરીને સમાંતર હોય અથવા તો આડી ધરીને સમાંતર હોય અથવા તો ક્ષિતિજ ધરીને સમાંતર હોય ત્યારે એ માંગ રેખા કેવી હશે? તો કે ત્યારે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ હશે. અને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગના પ્રકારની અંદર આપણે જોઈએ ક્યારે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ હોય? તો કે જ્યારે વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર ન થાય અથવા તો વસ્તુની કિંમતમાં નજીવો ફેરફાર થાય છતાં પણ વસ્તુની માંગમાં અમાપ ફેરફાર થાય અથવા તો વસ્તુની માંગમાં સતત ફેરફાર થાય ત્યારે જે માંગ રેખા હોય છે એ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ રેખા. ત્યારે જે માંગ હોય છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ હોય છે એમ કહેવાય. અને એનો આકાર કેવો હોય છે? તો કે આડી ધરીને સમાંતર હોય છે, જે બાજુની આકૃતિમાં દર્શાવેલો છે. ઓકે, જોઈએ આપણે ભૌમિતિક પદ્ધતિ પ્રમાણે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કોને કહેવાય? તો કે જ્યારે માંગ રેખા પાયાની રેખાને સમાંતર હોય છે, અમુક ઊંચાઈએ સમાંતર હોય છે ત્યારે માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ છે એમ કહેવાય. અહીંયા જોઈ શકો તમે ડીડી માંગ રેખા છે. આ ડીડી માંગ રેખા છે એ પાયાની ધરી, પાયાની ધરી એટલે એક્સ ધરી અથવા તો એને આડી ધરી પણ કહેવાય અથવા તો એને ક્ષિતિજ ધરી પણ કહેવાય. એટલે જ્યારે માંગ રેખા છે એ એક્સ ધરીને પાયાની ધરીને આ રીતે સમાંતર હોય છે ત્યારે માંગ રેખા ત્યારે માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી હોય છે? ત્યારે ભૌમિતિક પદ્ધતિ પ્રમાણે માંગ કેવી હોય છે? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ છે એમ આપણે કહી શકીએ. ઓકે, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કોને કહેવાય? તમને ખબર છે. અહીંયા કિંમતમાં થોડોક પણ વધારો થાય તો માંગ શૂન્ય થઈ જાય અને કિંમતમાં થોડોક ઘટાડો થાય તો માંગમાં અનંત કે અમાપ વધારો થાય છે. એ પ્રકારની અંદર આપણે આકૃતિને પણ સમજી ગયા એટલે બહુ જાજુ અહીંયા સમજાવવાની જરૂર નથી. સંપૂર્ણ માંગ રેખા છે એની આકૃતિ કેવી હોય છે? તો કે સંપૂર્ણ માંગ રેખાની આકૃતિ અહીંયા આપણે જે બાજુમાં બતાવી
એ પ્રમાણે સંપૂર્ણ માંગ રેખાની આકૃતિ હોય છે. એ પ્રમાણે સંપૂર્ણ માંગ રેખાની આકૃતિ દોરી શકાય છે. આકૃતિની અંદર આપણે જોઈ શકીએ કે DD1, આ DD1 છે એ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ રેખા છે. એટલે ભૌમિતિક પદ્ધતિ પ્રમાણે તમારે એટલું જ યાદ રાખવાનું છે કે જ્યારે માંગ રેખા છે એ X ધરીને સમાંતર હોય છે ત્યારે ભૌમિતિક પદ્ધતિ પ્રમાણે એવી માંગ રેખા કેવી હોય છે? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ રેખા હોય છે. ઓકે, ત્રીજો પ્રકાર પડે ભૌમિતિક પદ્ધતિ પ્રમાણે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગથી ઉલટો આકાર સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગનો. એટલે કે માંગ રેખા છે આડી ધરીને નહીં પણ માંગ રેખા ઊભી ધરીને સમાંતર હોય છે ત્યારે એવી માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય. જો માંગ રેખા આડી ધરીને સમાંતર હોય તો એને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ રેખા કહેવાય, અને જો માંગ રેખા ઊભી ધરીને સમાંતર હોય તો એને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ રેખા કહેવાય. બાજુની આકૃતિમાં આપણે જોઈ શકીએ કે DD માંગ રેખા છે એ આ DD1 માંગ રેખા છે ઊભી ધરીને Y ધરીને છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ રેખા છે એવું આપણે ભૌમિતિક પદ્ધતિના આધારે કહી શકીએ. ઓકે, જોઈએ આપણે ભૌમિતિક પદ્ધતિ પ્રમાણે જ્યારે માંગ રેખા પાયાની રેખાને લંબ સ્વરૂપે હોય, આને લંબ સ્વરૂપે, આ પાયાની રેખા છે, પાયાની રેખાને આમ ઊભી હોય એટલે લંબ સ્વરૂપે કહેવાય. એટલે જ્યારે માંગ રેખા પાયાની રેખાને લંબ સ્વરૂપે હોય, અથવા તો તમે બીજી રીતે પણ યાદ રાખી શકો, ભૌમિતિક પદ્ધતિ પ્રમાણે જ્યારે માંગ રેખા ઊભી ધરીને કે વાય ધરીને સમાંતર હોય ત્યારે માંગ છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ છે એમ આપણે કહી શકીએ. અહીંયા બાજુની આકૃતિમાં આપણે જોઈ શકીએ કે અહીંયા DD1 માંગ રેખા છે એ ઊભી ધરીને સમાંતર છે એટલે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ રેખા છે. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ રેખા ક્યારે હોય છે, અથવા તો શું દર્શાવે? તો કે એવું દર્શાવે કે કિંમતમાં ગમે એટલો ફેરફાર થવા છતાં પણ માંગમાં બિલકુલ ફેરફાર થતો નથી. માંગમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે માંગ કેવી રહે છે? માંગ સ્થિર રહે છે. અને આવી આકૃતિ માટે આપણે બાજુની આકૃતિમાં જોઈ શકીએ કે આકૃતિમાં DD માંગ રેખા છે એ ઊભી ધરીને, આ DD1 માંગ રેખા છે ઊભી ધરીને સમાંતર છે અને કેવી છે? સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ રેખા છે. ઓકે, ભૌમિતિક પદ્ધતિ આપણી પૂરી. આગળ જ શરૂઆતમાં જ મેં તમને કીધું હતું કે ભૌમિતિક પદ્ધતિ પ્રમાણે માંગની મૂલ્ય સાપેક્ષતાના માત્ર 3 પ્રકાર જ પડે છે. એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ અને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. એ ત્રણેય પ્રકારના આપણે કઈ રીતે એની વ્યાખ્યા કરવાની છે? તો કે એની માંગ રેખાના આકારને આધારે આપણે એ વ્યાખ્યા કરવાની છે. જ્યારે માંગ રેખા મૂળ બિંદુએથી જોતા આ પ્રમાણે બહિર્ગોળ આકારની હોય ત્યારે માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી હશે? ત્યારે માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ બરાબર હશે. અથવા તો એવી માંગ રેખા છે એનો આકાર છે એને આધારે આપણે કહી શકીએ કે માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ મૂલ્ય સાપેક્ષ માંગ છે. ઓકે, 3 જ વસ્તુ યાદ રાખવાની છે. ભૌમિતિક પદ્ધતિ પ્રમાણે માંગ રેખા છે એ X ધરીને સમાંતર હશે અથવા તો આડી ધરીને સમાંતર હશે ત્યારે કયા પ્રકારની માંગ રેખા હશે અથવા તો કયા પ્રકારની માંગની મૂલ્ય સાપેક્ષતા હશે? ત્યારે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ હશે એવું આપણે કહી શકીએ. અને ભૌમિતિક પદ્ધતિ પ્રમાણે જ્યારે માંગ રેખા છે એ ઊભી ધરીને સમાંતર હશે ત્યારે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ હશે. એટલે આપણે ભૌમિતિક પદ્ધતિ પ્રમાણે 3 પ્રકારની માંગને જ માપી શકીએ છીએ. એકમ કરતા વધારે મૂલ્ય સાપેક્ષ માંગ અને એકમ કરતા ઓછી મૂલ્ય સાપેક્ષ માંગને આપણે માપી શકતા નથી એની કેટલીક મર્યાદાઓને કારણે. એટલે એની મર્યાદા દૂર કરવા માટે એના પછીની જે આપણે પદ્ધતિ જોવાની છે એ બિંદુ પદ્ધતિ જોવાની છે. ઓકે, એના વિશે જ અહીંયા થોડીક ચર્ચા કરેલી છે મર્યાદા વિશેની. જ્યારે માંગ એકમ મૂલ્ય સાપેક્ષ કે સપ્રમાણમાં માંગ મૂલ્ય સાપેક્ષ હોય કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય કે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ હોય ત્યારે માંગ રેખાના સમગ્ર ભાગ પર માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી હોય છે?
એક સરખી હોય છે. પરંતુ એ સિવાયના કિસ્સામાં એક જ માંગ રેખા પરના જુદા જુદા બિંદુએ કે જુદા જુદા ભાગો પર માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી હોય છે? જુદી જુદી હોય છે. કહેવાનો અર્થ એવો કે જ્યારે માંગ રેખા મૂળ બિંદુએથી જોતા બહિર્ગોળ હોય, કે માંગ રેખા છે આડી ધરીને સમાંતર હોય, કે માંગ રેખા છે ઊભી ધરીને સમાંતર હોય, ત્યારે આ માંગ રેખાના પ્રત્યેક બિંદુ પર માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી હોય છે? એક જ સરખી હોય છે. અહીંયા માંગ રેખાના પ્રત્યેક બિંદુ પર માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી હોય છે? એક સરખી હોય છે. પરંતુ જ્યારે માંગ રેખા છે એ આ રીતે સીધા આકારમાં હોય, જ્યારે માંગ રેખા આ રીતે સીધા આકારમાં હોય, ત્યારે એક જ માંગ રેખાના જુદા જુદા બિંદુ પર એક જ માંગ રેખાના જુદા જુદા બિંદુ પર માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી હોય છે? અથવા તો એક જ માંગ રેખાના જુદા જુદા બિંદુ કે જુદા જુદા ભાગ પર માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી હોય છે? જુદી જુદી હોય છે. એટલે એને જાણવા માટે થઈને કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે એને જાણવા માટે થઈ અને બિંદુ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, આથી હવે આપણે માંગ રેખા પરના કોઈ એક બિંદુ કે કોઈ એક ભાગ પર માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી છે એ જાણવા માટે, અથવા તો કોઈ એક બિંદુ કે કોઈ એક ભાગ પર માંગની મૂલ્ય સાપેક્ષતાને કેવી રીતે માપી શકાય એ જાણવા માટે થઈ અને આપણે બિંદુ પદ્ધતિ વિશે ચર્ચા કરીએ. તો બિંદુ પદ્ધતિ કોને કહેવાય, અથવા તો એમાં કઈ રીતે માંગની મૂલ્ય સાપેક્ષતા માપવામાં આવે છે બિંદુ પદ્ધતિમાં? તો કે માંગ રેખા પરના કોઈ એક બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની રીત ને કઈ પદ્ધતિ કહેવાય? બિંદુ પદ્ધતિ કહેવાય. અને માંગ રેખા પરના કોઈ એક અમુક ભાગ પર માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની રીતને કઈ પદ્ધતિ કહેવાય? ચાપ પદ્ધતિ કહેવાય. એટલે આ બંને પદ્ધતિ હવે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા માપવા માટેની આ બંને પદ્ધતિ હવે આપણે જોવાની છે, બિંદુ પદ્ધતિ અને છાપ પદ્ધતિ. માંગ રેખાના કોઈ એક બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી છે એ માપવાની રીતને બિંદુ પદ્ધતિ કહેવાય. એટલે કે માંગ રેખા આ રીતે માંગ રેખા આપેલી હોય, આ એક જ માંગ રેખા છે, એના ઉપર પછી બિંદુ પદ્ધતિ પ્રમાણે શું કરવામાં આવે છે? બિંદુ મૂકી દેવામાં આવે. આ રીતે બિંદુ મૂકી અને પછી જુદા જુદા બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા માપવામાં આવે, એને બિંદુ પદ્ધતિ કહેવાય. કારણ કે જ્યારે માંગ રેખા સીધો આકાર ધરાવતી હોય ત્યારે એક જ માંગ રેખાના જુદા જુદા બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી હોય છે? જુદી જુદી હોય છે. 3 પ્રકારના આકારની માંગની મૂલ્ય સાપેક્ષતાનો આકાર હોય, 3 પ્રકારમાં. તો માંગ રેખાના પ્રત્યેક બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા એક જ સરખી હોય. ક્યારે? તો કે માંગ રેખા બહિર્ગોળ આકારની હોય, માંગ રેખા આડી ધરીને સમાંતર હોય, માંગ રેખા ઊભી ધરીને સમાંતર હોય, ત્યારે એક જ માંગ રેખાના જુદા જુદા બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા એક જ સરખી હોય. પણ જ્યારે માંગ રેખા છે સીધી આકાર ધરાવતી હોય ત્યારે માંગ રેખા એક જ માંગ રેખાના જુદા જુદા બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા જુદી જુદી હોય છે. તેથી માંગ રેખા પરના કોઈ એક બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની રીતને બિંદુ પદ્ધતિ કહેવાય અને એને આધારે એની માંગની મૂલ્ય સાપેક્ષતા જાણી શકાય. ઓકે, જોઈએ આપણે બિંદુ પદ્ધતિ. ઓકે, આ બાજુની અંદર તમને બિંદુ પદ્ધતિ પ્રમાણે માંગની મૂલ્ય સાપેક્ષતા બિંદુ પદ્ધતિ પ્રમાણે માંગની મૂલ્ય સાપેક્ષતા માપવા માટે થઈ અને બાજુમાં તમને આકૃતિ છે એ આપેલી છે અને એને આધારે તમે બિંદુ પદ્ધતિ પ્રમાણે માંગની મૂલ્ય સાપેક્ષતા છે એ માપી શકો. ઓકે, આ બિંદુ પદ્ધતિ પ્રમાણે માંગ રેખા સીધી હોય ત્યારે એક જ માંગ રેખાના જુદા જુદા બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા જુદી જુદી હોય છે અને એ માપવા માટે થઈ અને માંગ રેખા પર શું મૂકવામાં આવે છે? બિંદુ મૂકવામાં આવે છે.
અને બિંદુને આધારે માંગની મૂલ્ય સાપેક્ષતા છે એ માપવામાં આવે છે. ઓકે, જોઈએ આપણે એને કઈ રીતે માપવામાં આવે છે. એ પેલા આકૃતિને સમજી લઈએ આપણે અહીંયા. તમને ખ્યાલ જ છે આમ તો વાય ધરી પર પ્રાઇસ કિંમત દર્શાવેલી છે, એક્સ ધરી પર ડિમાન્ડ એટલે કે માંગ દર્શાવેલી છે. અહીંયા ડી છે અને અહીંયા D1 છે. D1 કરતા હું ભૂલાઈ ગયો, અહીંયા ડી છે અને અહીંયા D1 છે. એકદમ સરળ છે. બિંદુ પદ્ધતિ પ્રમાણે માંગની મૂલ્ય સાપેક્ષતા યાદ રાખવાની પદ્ધતિ એકદમ સરળ છે. ગણતરી થોડીક અઘરી છે, પણ જો તમે એમને યાદ રાખો તો એકદમ સરળ છે. જ્યારે માંગ રેખા સીધી રેખા હોય ત્યારે બરાબર અધવચ્ચેનું બિંદુ હોય ને, ત્યાં માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી હોય છે? એકમ બરાબર હોય છે, એક બરાબર હોય છે. અહીંયા તમે જોઈ શકો જુદા જુદા બિંદુએ મેં માંગની મૂલ્ય સાપેક્ષતા રેખામાં જ આકૃતિ ઉપર જ દર્શાવેલી છે. અહીંયા બી બિંદુ છે એ બરાબર અધવચ્ચે આવેલું છે અને બરાબર અધવચ્ચે માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી છે? એક બરાબર છે. ઈડી લખેલું છે. ઈડી નો મતલબ છે માંગની મૂલ્ય સાપેક્ષતા. ઈડી નું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રિસિટી ઓફ ડિમાન્ડ. ઇલેક્ટ્રિસિટી એટલે મૂલ્ય સાપેક્ષતા અને ડિમાન્ડ એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા. અહીંયા તમે જોઈ શકો બી બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ બરાબર છે. હવે બી બિંદુથી ઉપર જાઓ, જોજો બી બિંદુથી ઉપર જાઓ એટલું જ તમારે યાદ રાખવાનું છે. બી બિંદુથી ઉપર જાઓ તો માંગની મૂલ્ય સાપેક્ષતા વધે, ઉપર જાઓ તો વધે, અને બી બિંદુથી નીચે આવો તો માંગની મૂલ્ય સાપેક્ષતા ઘટે. આવી કોઠાહૂક તમારે રાખવાની છે બરાબર અધવચ્ચે. જ્યારે માંગ રેખા સીધા આકારની હોય ત્યારે બિંદુ પદ્ધતિ પ્રમાણે બરાબર વચ્ચેનું બિંદુ હોય ત્યાં માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી હોય છે? એકમ બરાબર હોય છે. પણ વચ્ચેના બિંદુ તરફથી તમે ઉપર જાઓ એટલે કે ડાબી બાજુ જાઓ તો માંગની મૂલ્ય સાપેક્ષતા વધે છે, અને બી બિંદુથી તમે નીચે આવો, જમણી બાજુ તરફ આવો તો માંગની મૂલ્ય સાપેક્ષતા ઘટે છે. એટલે તમે અહીંયા જોઈ શકો એ બિંદુ બી બિંદુ કરતા ઉપર છે એટલે ત્યાં માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી છે? એકમ કરતા વધુ છે. અને ડી બિંદુ છે એકદમ ઉપર છે એટલે ત્યાં માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી છે? આ અનંતની નિશાની છે એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા અનંત છે. બી બિંદુથી નીચે આવો સી બિંદુએ તો માંગની મૂલ્ય સાપેક્ષતા અહીંયા એક કરતા ઓછી છે. અને D1 બિંદુ, અહીંયા D1 બિંદુ છે, D1 બિંદુ છે એ સાવ નીચે આવેલું છે એટલે અહીંયા માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી છે? 0 છે. ઓકે, બિંદુ પદ્ધતિ પ્રમાણે તમે 5 પ્રકારની માંગની મૂલ્ય સાપેક્ષતા માપી શકો. એટલે સૌથી ઉપરનું બિંદુ આવેલું હોય ત્યાં માંગની મૂલ્ય સાપેક્ષતા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ હોય. સૌથી નીચે બિંદુ આવેલું હોય ત્યાં સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ હોય. અધવચ્ચેના બિંદુએ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ હોય. અધવચ્ચેથી નીચેનું બિંદુ આવેલું હોય ત્યાં એકમ કરતા ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ હોય, અને અધવચ્ચેના બિંદુ કરતા ઉપરનું બિંદુ આવેલું હોય ત્યાં એકમ કરતા વધુ મૂલ્ય સાપેક્ષ માંગ હોય. ઓકે, આ તમે તમારી રીતે યાદ રાખી શકો, પણ આપણે એ રીતે યાદ નથી રાખવાનું, સમજવાનું પણ છે સાથે સાથે. એટલે એની સમજૂતી છે એ આકૃતિની બાજુમાં ભૌમિતિક પદ્ધતિ પ્રમાણે માંગની મૂલ્ય સાપેક્ષતા કઈ રીતે માપવામાં આવે છે એની સમજૂતી છે બાજુની આકૃતિમાં આપેલી છે. આપણે થોડુંક સમજવાનું છે, ગણતરી કરવાની છે, અને ગણતરી કરીને પણ માંગની મૂલ્ય સાપેક્ષતા આપણે કાઢી શકીએ. ઓકે, જોઈએ ગણતરી. બિંદુ પદ્ધતિ પ્રમાણે માંગની મૂલ્ય સાપેક્ષતાની ગણતરી. માંગ રેખા પરના અમુક બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી છે તે જાણવા માટે બિંદુ પદ્ધતિનો ઉપયોગ થાય છે. બિંદુ પદ્ધતિ પ્રમાણે માંગની મૂલ્ય સાપેક્ષતા કઈ રીતે માપવામાં આવે છે એ માટે થઈ અને એક સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. એ માટે થઈ બિંદુ પદ્ધતિ પ્રમાણે માંગની મૂલ્ય સાપેક્ષતા શોધવા માટે થઈ અને એક સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. કયા સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે? તો અહીં બાજુમાં આપેલું છે કે બિંદુ પદ્ધતિ પ્રમાણે માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર યાદ રાખજો. બિંદુ પદ્ધતિ પ્રમાણે માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર અંશમાં બિંદુની જમણી બાજુનું પ્રમાણ. ઓકે, આપણે અહીંયા બી બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા માપતા હોઈએ તો
બી બિંદુની જોજો ક્યુ અંશમાં આવે અને ક્યુ છેદમાં આવે એ ધ્યાન રાખજો. બી બિંદુની જમણી બાજુનું પ્રમાણ એટલે આ પ્રમાણ, આ બી બિંદુની જમણી બાજુનું પ્રમાણ અને એના છેદમાં શું આવે છે તો કે એના છેદમાં બિંદુની ડાબી બાજુનું પ્રમાણ. ઓકે, એ સૂત્રને આધારે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા માપી શકીએ. ઓકે, બી બિંદુની આપણે વાત કરી. જો આપણે સી બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા માપતા હોઈએ, સી બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા માપતા હોય તો સી બિંદુની આ રીતે જમણી બાજુનું પ્રમાણ એના છેદમાં સી બિંદુની ડાબી બાજુનું પ્રમાણ. સી બિંદુની જમણી બાજુનું પ્રમાણ એટલે CD1 અને સી બિંદુની જમણી બાજુનું પ્રમાણ એટલે CD. બી બિંદુની ડાબી બાજુનું પ્રમાણ એટલે BD1 અને બી બિંદુની ડાબી બાજુનું જમણી બાજુનું પ્રમાણ એટલે BD1 અને ડાબી બાજુનું પ્રમાણ એટલે BD. હવે કઈ રીતે માપવામાં આવે એ માટે થઈને થોડુંક ધારણા કરવામાં આવે છે એકાદી, અને એ ધારણાને ધ્યાનમાં રાખી અને એને માપવામાં આવે છે. ઓકે, જોઈએ ડાબી બાજુનું પ્રમાણ અને જમણી બાજુનું પ્રમાણ કઈ રીતે નક્કી કરવામાં આવે. તો કે આકૃતિમાં આકૃતિમાં DD1 રેખા છે એ માંગ રેખા છે. ધારો કે DD માંગ રેખાની લંબાઈ કેટલી છે, અહીંયા આપણે ધારણા કરવાની છે. ધારો કે DD માંગ રેખાની લંબાઈ 4 સેન્ટીમીટર છે. એટલે કે આ DD માંગ રેખા છે. આ શું છે? DD1 માંગ રેખા છે. આ આખી DD1 માંગ રેખાની લંબાઈ કેટલી છે તો કે આખી DD1 રેખાની માંગ રેખાની લંબાઈ 4 સેન્ટીમીટર છે. હવે 4 સેન્ટીમીટર છે એના કેટલા ભાગ પડ્યા જોજો, બરાબર સમજજો. આ DD1 માંગ રેખાની લંબાઈ 4 સેન્ટીમીટર છે, એના કેટલા ભાગ પડ્યા? 1 2 3 4. એટલે એક ભાગ કેટલો લાંબો હશે તો કે એક ભાગ છે એ 1 સેન્ટીમીટર લાંબો હશે. એટલે કે ડી થી એનું અંતર 1 સેન્ટીમીટર, એ થી બી નું અંતર 1 સેન્ટીમીટર, અથવા તો ડી થી બી નું અંતર 2 સેન્ટીમીટર. એવી જ રીતે બી થી સી નું અંતર કે લંબાઈ 1 સેન્ટીમીટર, પણ બી થી D1 ની લંબાઈ ફરી પાછી 2 સેન્ટીમીટર અને D1 થી ડી થી D1 સુધીની લંબાઈ કેટલી? 4 સેન્ટીમીટર. ડી થી સી સુધીની લંબાઈ કેટલી તો કે 3 સેન્ટીમીટર. એટલું યાદ રાખજો. અહીંયા ધારણા કરી, જરૂરી નથી 1 સેન્ટીમીટર. તમે આમ તો સરળતા ખાતર 1 સેન્ટીમીટર લઈએ તો સારું, બાકી તમે 4 ના 8 સેન્ટીમીટર પણ લઈ શકો. એટલે આકૃતિમાં DD1 માંગ રેખા છે. આપણે ધારણા કરી કે માંગ રેખા, આખી માંગ રેખા કેટલી લાંબી છે? 4 સેન્ટીમીટર લાંબી છે. તો હવે એ DD1 ના બી બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી છે તે જાણવું હોય તો આપણે આ સૂત્રની મદદથી આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા શોધી શકીએ. કઈ રીતે શોધી શકીએ? આપણે બી બિંદુએ ક્યાં જાણવું? બી બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી છે એ જાણવું. તો અંશમાં શું આવશે? બિંદુની જમણી બાજુનું પ્રમાણ. એટલે બિંદુની જમણી બાજુનું પ્રમાણ કેટલું છે? આ બિંદુની જમણી બાજુનું પ્રમાણ કેટલું છે તો કે અહીંયા D1 છે, BD1. એટલે આપણે અહીંયા શું મૂક્યું? BD1 મૂક્યું. બિંદુની ડાબી બાજુનું પ્રમાણ. બિંદુની ડાબી બાજુનું પ્રમાણ એટલે ઉપર કેટલું છે? બી બિંદુથી ડાબી બાજુનું પ્રમાણ તો કે BD. એટલે નીચે આપણે શું મૂક્યું? BD મૂક્યું. ઓકે, હવે BD1 બરાબર કેટલા છે એ આપણે ગોતવાના. અહીંયા બી અને અહીંયા D1. BD1 બરાબર કેટલા સેન્ટીમીટર છે તો કે અહીંયા 1 અને અહીંયા 2. એટલે અહીંયા આપણે અંશમાં 2 મૂક્યા. એવી જ રીતે BD બરાબર કેટલા સેન્ટીમીટર છે? BD એટલે અહીંથી અહીંયા સુધીનું અંતર, અહીંયા 1 અને અહીંયા 2. એટલે BD બરાબર પણ 2 છે. એટલે આપણે અહીંયા 2 મૂક્યા. એટલે 2/2 બરાબર માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી આવી ગઈ? 1 આવી ગઈ. અહીંયા આપણે લખ્યું કે ઇલેક્ટ્રિસિટી ડિમાન્ડ બરાબર 1. બી બિંદુ બરાબર અધવચ્ચે આવેલું છે અને ત્યાં માંગની મૂલ્ય સાપેક્ષતા 1 બરાબર હોય
આપણે ગણતરી કરીને પણ એ માંગની મૂલ્ય સાપેક્ષતા 1 બરાબર લાવી શકીએ. ઓકે, આ માત્ર આપણે બી બિંદુની વાત કરી. એવી જ રીતે તમે સી બિંદુ, એ બિંદુ, ડી બિંદુ, D1 બિંદુ બધાની માંગની મૂલ્ય સાપેક્ષતા તમે શોધી શકો. શોધીએ આપણે. ઓકે, એવી જ રીતે આપણે સી બિંદુ એ માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી છે એ જોવું. આપણે સી બિંદુ ક્યાં આવેલું છે? તો કે અહીંયા આવેલું છે. અને અહીંયા આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી છે એ શોધવું. તો કઈ રીતે શોધી શકીએ? તો કે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. અંશમાં શું મૂકવાનું? તો કે જે તે બિંદુની જમણી બાજુનું પ્રમાણ. તો સી બિંદુની જમણી બાજુનું પ્રમાણ કેટલું છે? તો કે CD1, એટલે આપણે અહીંયા મૂક્યું CD1. સી બિંદુની ડાબી બાજુનું પ્રમાણ કેટલું છે? તો કે CD, એટલે આપણે અહીંયા નીચે મૂક્યું CD અથવા તો અંશમાં મૂક્યું CD. હવે CD1 બરાબર કેટલા છે? તો કે અહીંયા C અને અહીંયા D1 વચ્ચે એક જ છે, 1 જ સેન્ટીમીટરનું અંતર છે બંને વચ્ચે. એટલે આપણે અહીંયા શું મૂક્યું? આપણે અહીંયા મૂક્યું 1. અને અહીંયા CD વચ્ચેનું અંતર કેટલું છે? કેટલા સેન્ટીમીટરનું છે? તો કે 1, 2 અને 3 સેન્ટીમીટરનું છે. એટલે આપણે અહીંયા નીચે મૂક્યા 3. એટલે 1/3. 1/3 એટલે આપણે કેટલા મૂકી શકીએ? 1/3 મૂકી શકીએ. 1/3 એટલે એની મૂલ્ય સાપેક્ષતા કેટલી થઈ? એકમ કરતા ઓછી. અથવા તો આપણે એને એકમ કરતા ઓછી 1/3 આપણને ન સમજાય તો એનો અર્થ એવો થયો કે 1/3. તો કઈ વાંધો નહીં, 1 ને 3 વડે ભાંગી નાખવાના. ભાગ નો હાલે એટલે અહીંયા પોઈન્ટ આવી જાય અને અહીંયા 10 થઈ જાય. 3 તેરી 9. ફરી પાછો 1 વધ્યો અને 10 થયા. 3 તેરી 9. ઓકે, માંગની મૂલ્ય સાપેક્ષતાનું મૂલ્ય કેટલું આવી ગયું? 0.33. 1/3 અથવા તો 0.33. કેટલું છે? એકમ કરતા કેવું છે? એકમ કરતા ઓછું છે. અહીંયા પણ તમને દર્શાવેલું છે કે સી બિંદુએ, નીચેના બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતા ઓછી હોય છે. એટલે અહીંયા તમે જોઈ શકો ઇલેક્ટ્રિસિટી ઓફ ડિમાન્ડ એકમ કરતા ઓછી છે. એટલે આ રીતે ગણતરી કરીને તમે માપી શકો. એવી જ રીતે આપણે બધા બિંદુનું માપી શકીએ. મેં અહીંયા ગણતરી 2 બિંદુની જ કરેલી છે, પણ બધા બિંદુને આપણે એવી જ રીતે બધા જ બિંદુની માંગની મૂલ્ય સાપેક્ષતા માપી શકીએ. ઓકે, બીજા બિંદુની હું તમને ગણતરી કરીને અહીંયા બતાવી દઉં. હવે ધારો કે આપણે એ બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા માપવી હોય તો કઈ રીતે માપી શકીએ? તો કે આપણે અહીંયા બાજુમાં સૂત્ર છે, જમણી બાજુનું પ્રમાણ. જમણી બાજુનું પ્રમાણ કેટલું છે? તો કે એ બિંદુએ અહીંયા આપણે એ બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા માપવી. એટલે એ બિંદુ બરાબર જમણી બાજુનું પ્રમાણ કેટલું છે? તો કે AD1, એટલે અંશમાં આવશે AD1 અને છેદમાં કેટલા આવશે? તો કે AD. જમણી બાજુ, સોરી, ડાબી બાજુનું પ્રમાણ. અહીંયા મેં ભૂલ થઈ ગઈ. અહીંયા જમણી બાજુનું પ્રમાણ એવું છે, પણ નીચે આવે શું આવે? તો કે નીચે આવે ડાબી બાજુનું પ્રમાણ. ઓકે, નીચે ડાબી બાજુનું પ્રમાણ કેટલું હશે? AD. ઓકે, સૂત્રમાં આપણે મૂકી દીધું. હવે પછી બરાબર કરીને મૂકી દઈએ. AD1 બરાબર કેટલા છે? તો કે AD1 બરાબર 3 છે. અહીંયા A અને અહીંયા D1 કેટલા સેન્ટીમીટર છે? 1, 2 અને 3 સેન્ટીમીટર. એટલે અંશમાં કેટલા આવશે? 3. અને AD બરાબર કેટલા છે? તો કે AD બરાબર 1 જ છે, એટલે છેદમાં આવશે 1. હવે જવાબ કેટલો આવશે? 3/1. આનો અર્થ શું થયો? 3/1. એટલે જવાબ કેટલો આવશે? જવાબ આવશે 3. તો અહીંયા આપણે એમ કીધું એ બિંદુએ કે માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી છે? એકમ કરતા 1 કરતા વધુ છે. 1 કરતા વધુ એટલે ગમે એટલી હોય, 3, 4, 2, 5. તો અહીંયા તમે જોઈ શકો આપણો જવાબ આવી જાય છે. ઓકે, એવી જ રીતે આપણે D1 બિંદુએ પણ માંગની મૂલ્ય સાપેક્ષતા માપી શકીએ. 0 લાવવાનો છે, આપણે લાવી શકીએ 0 આ રીતે. D બરાબર કઈ બાજુનું પ્રમાણ? તો કે જમણી બાજુનું પ્રમાણ. જમણી બાજુ એકેય બિંદુ નથી, તમે જોઈ શકો. અહીંયા D1 છે, છેલ્લું છે, એની જમણી બાજુ એક પણ બિંદુ નથી, એટલે આપણે અહીંયા મૂકવાનું રહીએ D1 અને આ બાજુ કેટલું છે? તો કે DD1.
અહીંયા આપણે મૂકવાનું રહીએ DD1. ઓકે, D1 એટલે એની નીચે એક પણ બિંદુ નથી એટલે અહીંયા શું આવશે? ઉપર અંશમાં 0 અને છેદમાં શું આવશે? DD1 વચ્ચે કેટલા સેન્ટીમીટર છે? 1, 2, 3 અને 4 એટલે છેદમાં કેટલા આવશે? 4. એટલે 0/4 બરાબર કેટલા જવાબ આવશે? 0/4 એટલે જવાબ આવે 0. તો અહીંયા આપણને મળી D1 બિંદુએ માંગની આ D બિંદુ ની પણ D1 બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા 0 મળી ગઈ. એવી જ રીતે આપણે આ D1 બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા શોધી, એવી જ રીતે D બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા શોધી શકીએ. D બિંદુ બરાબર જમણી બાજુનું પ્રમાણ કેટલું છે? તો કે જમણી બાજુનું પ્રમાણ અહીંયા DD1. જમણી બાજુનું પ્રમાણ કેટલું છે? તો કે જમણી બાજુનું પ્રમાણ છે એ DD1 છે. અને ડાબી બાજુનું પ્રમાણ કેટલું છે? તો કે D થી આગળ કઈ છે નહીં એટલે આપણે ડાબી બાજુ શું મૂકવાનું રહીએ? DD મૂકવાના રહીએ. ઓકે, હવે DD1 બરાબર કેટલા થશે? તો કે DD1 બરાબર 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 3 અને 4. DD1 બરાબર 4 સેન્ટીમીટર અને એને ભાગ્યા 0. હવે એને ભાગ્યા 0 છે એટલે એનો અર્થ એવો થયો કે અહીંયા માંગની મૂલ્ય સાપેક્ષતાનું મૂલ્ય કેવું છે? અનંત છે. ઓકે, એટલે આ રીતે તમે ગણતરી કરીને બિંદુ પદ્ધતિ પ્રમાણે સૂત્રનો ઉપયોગ કરીને જમણી બાજુનું બિંદુની જમણી બાજુનું પ્રમાણ, બિંદુની ડાબી બાજુનું પ્રમાણ એ રીતે ગણતરી કરી અને બિંદુ પદ્ધતિ પ્રમાણે માંગની મૂલ્ય સાપેક્ષતા છે એ તમે માપી શકો. અને એ રીતે ગણતરી ન કરવી હોય તો સીધું પણ તમે યાદ રાખી શકો કે બિંદુ પદ્ધતિ પ્રમાણે માંગ રેખાના બરાબર વચ્ચેના બિંદુમાં માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી હશે? એકમ બરાબર હશે. વચ્ચેથી નીચે જશું તો માંગની મૂલ્ય સાપેક્ષતામાં ઘટાડો થશે. એટલે કે B બિંદુ C બિંદુની નીચે આવેલું છે તો અહીંયા માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતા ઓછી છે. D બિંદુ છે એ C બિંદુની પણ નીચે આવેલું છે એટલે અહીંયા માંગની મૂલ્ય સાપેક્ષતા 0 છે. એવી જ રીતે વચ્ચેના બિંદુ કરતા ઉપર જશો તો માંગની મૂલ્ય સાપેક્ષતા વધશે. B બિંદુ કરતા A બિંદુ ઉપર આવેલું છે એટલે ત્યાં માંગની મૂલ્ય સાપેક્ષતા 1 કરતા વધારે છે. અને D બિંદુ છે એ બિંદુની પણ ઉપર આવેલું છે એટલે અહીંયા માંગની મૂલ્ય સાપેક્ષતા અનંત છે. કહેવાનો અર્થ એવો કે માંગ રેખા પર બરાબર વચ્ચેના બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ બરાબર હોય છે. વાય ધરી પર જે બિંદુ આવેલું હોય ત્યાં માંગની મૂલ્ય સાપેક્ષતા અનંત હોય છે. X ધરી પર જે બિંદુ આવેલું હોય ત્યાં માંગની મૂલ્ય સાપેક્ષતા 0 હોય છે. B બિંદુથી ઉપરનું બિંદુ આવેલું હોય ત્યાં માંગની મૂલ્ય સાપેક્ષતા 1 કરતા વધુ હોય છે. અને B બિંદુ કરતા અથવા તો અધવચ્ચેના બિંદુ કરતા નીચેનું બિંદુ આવેલું હોય ત્યાં માંગની મૂલ્ય સાપેક્ષતા 1 કરતા ઓછી હોય છે. એટલે આ રીતે ભૌમિતિક પદ્ધતિ પ્રમાણે પણ તમે માંગની મૂલ્ય સાપેક્ષતાને માપી શકો. એટલે આમ આ પરથી કહી શકાય કે જ્યારે માંગ રેખા સીધી રેખા હોય, ત્યારે તેના મધ્ય બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી હોય છે? એકમ બરાબર હોય છે. મધ્ય બિંદુની કઈ બાજુ? મધ્ય બિંદુની જમણી બાજુએ, જમણી બાજુ એટલે નીચેની બાજુ, મધ્ય બિંદુની જમણી બાજુએ માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતા ઓછી હોય છે. અને મધ્યમ બિંદુની ડાબી બાજુ એટલે ઉપરની બાજુએ માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતા વધારે હોય છે. અને માંગ રેખા પર જે બિંદુ X ધરીને મળે છે તે બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા 0 હોય છે. અને જે બિંદુ Y ધરીને મળે છે તે બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા અનંત કે અમાપ હોય છે. ઓકે, અહીંયા આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની બીજી પદ્ધતિ પણ પૂરી કરીએ. ત્રીજી પદ્ધતિ પૂરી કરીએ. ટકાવારી પદ્ધતિ એ દિવાળી પહેલા પૂરી કરી હતી. પછી આવી ભૌમિતિક પદ્ધતિ એ રેખાના આકારને આધારે મૂળ બિંદુએથી જોતા બહિર્ગોળ હોય તો એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, X ધરીને સમાંતર હોય તો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, Y ધરીને સમાંતર હોય તો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ.
અને બિંદુ પદ્ધતિ. માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની છેલ્લી પદ્ધતિ છે ચાપ પદ્ધતિ. એના વિશે આપણે જોવાનું છે, પણ એના વિશે આપણે આવતીકાલે ચર્ચા છે એ કરીશું. ઓકે, આજે એટલું ઘણું છે પૂરતું.